જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. જુઓ સાડા સાહેબ, હું થાકી ગયો છું, ઓફી ગયો છું આ તમારું હક પણ કરાવવામાં. જેટલી જગ્યાએ મેં માગો નાખ્યો, એકે જગ્યાએથી હા નથી પડી, બધાથી ધૂતકારીને કાઢી મેલ્યો છે. અને આ વખતે મેં એવા દોણા દાબ્યા છે અને એવું સેટિંગ પાડ્યું છે, અને જે કન્યા હોધી લાવ્યો છું ને, એ કન્યા પાછળ તો બધા મૂર્તિઓની લાઈન લાગે છે, લાઈન. એટલે તમે છે ને, તમે કશું કરતા નહીં, તમારું પોત પ્રકાશતા નહીં, કઈ લપર ચપર કરીને. તમારી આબરૂ શું છે તો આખું ગોમ દોડે છે, પણ મારી આબરૂના ધજાગરા ના થાય એટલું ધ્યાન રાખજો. બસ તમારે તો છે ને મારા ભાઈના ખોચા જ કાઢવા હોય છે, બીજું કોઈ તમને આવડતું નહીં. તારે એને મોઢો મારી નાખવાનો છે કે શેણાવાનો છે? ના, પહેરાવાનો છે. હા તો પછી હું કહું એમ કરો ને, મારી સલાહ મોનશો તો પેણ છે, નહીં તાર મોઢું મરી જાય ઓમ ને ઓમ. સારું ભાઈ, જો હોબળ હવે આર્યા કહે ને એવું ને એવું જ કરજે. એનાથી વધારે કોઈ કર્યું છે ને તો મારથી બુરું કોઈ નહીં. અને હવે હું જોઉં છું કે તમે ચેવો પરણાઈ દોશો. જીજાજી, મારે આટલો વરસ થઈ રહ્યો, હું ઓઢો મરી ગયો, બરાબર? હવે તમે જે કહો છો ને એ જ હું કરીશ. પેલે કરી હોત તો શેણાઈ ગયા હોત. હવે જે કન્યા જોવા આવે છે ને, તો શાંતિથી તમારું પોત કશું પ્રકાશતા નહીં, અને શાંતિથી જેમ વાતાવરણ છે એમ રાખજો. હા, આવતા જશે એ લોકો. હેરતાણમાં હું આયા. હા, જય શ્રી કૃષ્ણ. આવો પધારો. બેસો. હવે તમારી જ રાહ જોતા હતા. એમાં એવું છે કે પાછું અમારા સાડા સાહેબને જોવા માટે બીજી એક પાર્ટી કન્યા આવી રહી છે. એટલે મને એમ થયું કે તમે જો વહેલા આવી જાઓ ને તો જોઈ લો ને, જો આપણે એકબીજાને પસંદ આવી જાય સાડા સાહેબને તમારી દીકરીને, તો પછી અમારે પેલી પાર્ટીને મને ફોન કરતા ફાવે કે ભાઈ અમારા હાડા ભાઈનું ગોઠવાઈ ગયું છે. એટલે ખરેખર કહો અમે તમારી જ રાહ જોઈને બેઠા હતા. આ મારો ભાઈ છે રવિ, આ મારી દીકરી છે રવિના. એ તો ખબર પડી જ હેગોટી જોઈને તમારી કે આ તમારી જ દીકરી છે રવિના એમ. અને આ મારા હેગોટી મુજબ સાડા ભાઈ. અચ્છા, તમને કોઈ વાંધો ના હોય તો આ મારા ભાઈ તમારી છોડી જોડે વાત કરી લે થોડી. અરે હા, ભલે વાત કરતા, એના માટે તો આપણે આયા છે. જા રવિ, વાત કર લે. ચાલો. ઓકે, જઈએ હવે. ભાઈ રવિભાઈ, બધું બરોબર છે? પસંદ છે ને બધું? બેટા તને પસંદ છે ને બધું? લ્યો, છોકરો છોકરી એકબીજાને પસંદ કરી લીધા છે. વડીલ, મારા અભિપ્રાય પ્રમાણે બધું ઓકે લાગે છે. હવે આપણે શકપણની તારીખ કઢાઈ નાખો. ના, એ પસંદ છે એ તો બરોબર છે, પણ મને થોડો વિચારવાનો સમય આપો. અરે વડીલ, આમાં વિચારવાનું શું હે? આ તમારી નજરો હોમે છે, છોકરો ને છોકરી એકબીજાને પસંદ કરી છે, વાત પૂરી થઈ ગઈ. તો ચોરીને ચીકણું કરવાનું શું મતલબ? હા, અને પેલું કહેનારાએ કહેવતમાં કીધું છે ને કે કોઠીને ઉલે છો તો છેલ્લે કાદવ જ ન કરે. તો તમારે કાદવ કાઢવું છે? આ જુઓ હોમે પેલું કોઠી ઉલે છે, જોયું? એ બધી કાદવ જ ન કરે છે. એટલે આમાં બધું વિચારવા જેવું કશું છે જ નહીં. સીધી શર્ટ લીટીની વાત છે કે ભાઈ છોકરો છોકરી એકબીજાને પસંદ કરે. વડીલ, આપણે એમ કાદવ કાઢવો નથી, પણ હું દીકરીનો બાપ છું, મારે થોડી આમ પ્રાથમિક તપાસ તો કરવી પડે ને. અરે વડીલ, આમાં તપાસ કરવા જેવું છે શું? આ મેં તમને ના કીધું ચોરી ચીકણું કરવાનો કોઈ મતલબ નથી. હે, અને પેલું કહેનારાએ કીધું છે ને, જોયું ને તમે પેલું હોમે એ કોઠી ઉલેચો એટલો કાદવ જ નેકરે. એ ના કરતો સીધું આ બેનું હક પણ થઈ જાય, પછી લગ્નની તારીખ કઢાઈને લગ્ન કરાવી નાખવાનું, વાત પૂરી. હા જીતુભાઈ, તમારી બધી જ વાત સાચી છે, પણ મારે થોડી તપાસ તો કરવી પડે. અરે વડીલ, શું તપાસ કરશો? હે, અને તપાસ કરીને તમે જેટલા ઉડા ઉતરશો ને એટલો તો કાદેવ જ બાયણે આવવાનું છે. હે, આ લ્યો હેડો, તમારે તપાસ જ કરવી છે તો તપાસ કરીને તમે એમ પૂછશો કે ભાઈ મૂર્તિઓ કરે છે શું? હે, કોમ ધંધો કોઈ કરે છે કે નહીં કરતો? તો લ્યો, નહીં કરતો, કાદવ નીકળ્યો.
હવે તમે પાછા તપાસમાં બીજા ઊંડા ઉતરશો એટલે ફરી પાછો કાદવ જ ન કરવાનો છે કે ભાઈ આ મૂર્તિઓ ભાઈ કોમ ધંધો કરતો નથી તો શું કોમ નથી કરતો? જેમ એને કોઈ કોમ ધંધો નથી તો કાદવ જ ન કરવાનો છે, કારણ કે દિયોર અંગૂઠા સાફ છે. હવે પાછા ઊંડા ઉતરીને તમે તપાસ કરશો કે ભાઈ મૂર્તિઓ ભણ્યો નથી તો ચમ નથી ભણ્યો. પેલું નહીં નીકળે કા સાહેબનો સલેટ મારીને આવતો રહેતો. હાલ્યો ને કર્યો કાદવ. હું ચાંદનો એમ તો કહું છું કે ઊંડા ઉતરશો એટલો કાદવ જ બહાર આવશે. જીતુભાઈ સલેટ બલેટની તો વાત બરોબર છે, પણ મારે તપાસ તો કરવી પડે હો. અરે વડીલ, ફરી પાછી તપાસની વાત આવી. હવે તમે તપાસમાં પાછા ઊંડા ઉતરશો તો તમે એમ પૂછશો કે ભાઈ મૂર્તિયાનું કોઈ વ્યસન બેસન છે કે નહીં, તો સીધો દારૂ બહાર આવશે. પેલું બહાર નહીં આવે. લે જો, હું નતો કહેતો વડીલ, તપાસમાં ઊંડા ઉતરશો તો છેક આ બધું કાદવ જ બહાર આવવાનો છે. આ ગોજામ પકડે તો પોલીસ વાળા પકડીને લઈ જતા એને ઢહેડીને એ બહાર નહીં આવે. આ તમે જેટલું આ ઊંડા ઉતરશો ને કાદવ જ નીકળવાનો. લ્યો શું કોદા કાઢ્યા વડીલ, બધું ભાઈને આવ્યું ના એટલે કહું છું કે બહુ ઊંડા ના ઉતરશો, કાદવ જ આવશે. એ બીડી ને ગાંજો ને એ તો બધું બરોબર છે, પણ તોય મારે તપાસ તો કરવી પડે. અરે વડીલ, પાછી તમારી પીન તપાસ ઉપર જ અટકી જાય. લ્યો તપાસ તપાસ તપાસ, હું તપાસીને તમે કરશો શું? તમે એમ પૂછો તપાસવામાં કે ભાઈ મૂર્તિયાની ચાલ ચલગત કેવી છે, તો સીધો કાદવની જેમ બહાર આવશે કે 4 જગ્યાએ હગઈ તૂટી જશે. નહીં આવે. એને પેલું લફડું હતું એ બહાર નહીં આવે. લ્યો આ લફરા સુધી કાદવ પહોંચ્યો એટલે કહું છું વડીલ કે ઊંડા ઉતરવામાં મજા નથી. જેટલા ઊંડા ઉતરશો એટલો માત્ર ને માત્ર કાદવ જ બહાર આવશે. એ 3-4 જગ્યાએ તૂટી ગયું હતું એ તો બધું બરોબર છે, પણ મારે તપાસ તો કરવી પડે હો. હા અરે વડીલ, આ શું તમે જોણી લેવાના હતા? હા, હજી શું જોણવું તમારે? જેટલું તમે ઊંડા ઉતરશો ને એટલો જ કાદવ નીકળશે. હવે તમે જોણીને એમ જોણવું હશે તમારે કે અમારે ખાનદાન જેવું છે. તમે જોણવા જશો એટલે લોકો કહેશે તમને કે મારા પપ્પા છે ને એમને દેવું છે દુનિયાભરનું અને આખા ગામનું કરીને બેઠા છે. તો પેલું એ બહાર તો આવશે જ ને. તારા બાપા પર બળાત્કારની ફરિયાદ થઈ હતી. પણ એ તો ખોટી નીકળી ને, જુઠ્ઠી જુઠ્ઠી કરી હતી પેલી છોકરીએ. એટલે ખોટી કે સાચી પણ ફરિયાદ તો ફરવા દે કે ભાઈ ને યાર. લ્યો વડીલો, અમે શું કોદા કાઢી લીધા? હે તપાસ નેકરે ને કાદવ. એ બધી જ વાત સાચી જીતુભાઈ તમારી, પણ હવે તો મારે પાકે પાયે તપાસ કરવી પડશે. એટલે ભાઈ અમે કયો પાછો પાક્કો પાયો બાકી રહી ગયો છે તપાસમાં? હે આ મૂર્તિઓ બેરોજગાર છે એ તમે તપાસ કરી લીધી, અંગૂઠા સાપ છે એ તપાસ કરી લીધી છે, દારૂડિયો છે, ગોધાખોર છે એ તપાસ કરી લીધી છે, ખોનદોન દેવાદાર છે અને એ ખોનદોનમાં એના બાપ ઉપર બળાત્કારની ફરિયાદ થયેલી તો સુધી તમે તપાસ કરી લીધી છે. હવે તો કોઠીએ ખાલી થઈ જાય. બોલો હજુ કેટલી પાકા પાઈ તપાસ કરશો યાર? આવ્યો કાદવ બાઈને આવ્યો ને. હે હું તમને કઈ થાક્યો વડીલ કે ભાઈ ચોરીને ચીકણું ના કરશો, મહીથી કાદવ જ બહાર આવશે. લો ઊંડા ઉતર્યા તો નેકર્યો ને કાદવ. અરે અમે ક્યાં ઊંડા ઉતર્યા ને અમે ક્યાં કાદવ કાઢ્યો? તો આ ઊંડું ઉતર્યું કોણ? આપણે ઉતર્યા. અને કાદવ કોણે કાઢ્યો? આપણે જ કાઢ્યો. આ દિયર વધારે પડતા ઊંડા ઉતરી જાય એવું નહીં લાગતું? બધું મેલો વડીલ. હવે આ જોડી વિશે તમારો શું અભિપ્રાય છે? હક પણ નક્કી કરી દઈએ આપણે. અમને માફ કરો જીતુભાઈ. બેટા ઊભી થા, હું તારા માટે સારામાં સારો બીજો મૂર્તિ ગોતી દઈશ. અરે પણ આજે કાદવ બાઈને કાઢ્યો છે એ તો ભરતા જો. અરે અમે ક્યાં કાદવ કાઢ્યો છે? તમે કાઢ્યો છો, હવે તમે જ ભરો. ચાલ બેટા ઊભી થા, બહુ થઈ ગયો હવે. ચાલો. જોયું ને જીજાજી, આ તમે છે ને દર વખતે આવું કરો છો, અને બુન તું આ વખતે એમનો સાથ આલીને આવું મારું કરવા માંડી બધું ખોટું ખોટું. મેં ક્યાં કશું કર્યું છે? એ લોકો ઊંડા ઉતરતા હતા. હવે ઊંડા ઉતરે એટલે કાદવ તો નીકળે જ ને. તું ઊંડો ઉતર, જો હમણાં કાદવ નીકળશે. પતી જ્યું, આ જન્મમાં મારું કોઈ થાય એવું લાગતું નહીં. હવે તમે 2 જણ રહેવા દેજો, હું મારી રીતે મારું કૂટી લઈશ. લ્યો આ તો હારું કરીએ તો એ હારા સાહેબને ગમતું નથી. એક કોમ કર મંગુ, પેલું કતેડું લે લે, પાછો કાદવ મેં ભરવું પડશે ને. કોઈક આવશે તો પાછો ઉલેચવા બહાર કાઢવાની જોઈએ. લે લે હેડ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું નહીં કહેતો જેટલા ઊંડા ઉતરો ને એટલો કાદવ જ નીકળી દીયો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આ છે મૂર્તિઓ.
અને તમે મૂર્તિના પપ્પા કટ મારો આગળ શું છે ખબર નહીં. જા રવિ વાત કર લે. મહીસાગરના મીરમો ચોથો વારા. હા તમે રિસ્પોન્સ આપ્યો ચલો ફરી કોણ મને તમે એને આમ કરી હા પણ એમ અમારે એવું કોઈ કાદવ કાઢવાની બહાર સોરી અમારે એવું